અહીંયા 180 દીકરીઓ, નિયમ તો 100નો છે મુળુભાઈ, 180 દીકરીઓ અહીંયા નિઃશુલ્ક ભણે છે. સાહેબ, હિન્દુ ધર્મમાં એક કન્યાને જમાડવાનું પુણ્ય કેટલું છે? અહીંયા 180 દીકરી 3 ટાઈમ જમે છે. આ જે અન્નનું પુણ્ય ભીમસીભાઈ અને આખી કરમૂર સ્કૂલ, આખી પુરુષાર્થ સ્કૂલ જે મેળવી રહી છે, એવા 180 બાળકોને અવારનવાર જ્યારે જ્યારે મંચ ઉપર મોકો મળે ત્યારે સ્કોલરશિપ અર્પણ કરતા હોઈએ છીએ. આજે પણ જ્યારે ખબર પડી કે આટલો મોટો કાર્યક્રમ છે, વિદેશથી ફોન આવવાના ચાલુ થયા, અમારે એક દીકરીને ભણાવવી છે, અમારે 2 દીકરીને ભણાવવી છે. એ દીકરીઓને ભણાવવાનું કામ પણ આ વિદેશના દાતાઓ કરી રહ્યા છે. અહીંના લોકોને કહું, થોડા જાગો જાગો જાગો, અને જાગી રહ્યા છે એનો મને આનંદ છે. સાહેબ, અહીંયા આજે ગુરુકુળ બન્યું છે ને, એમાં અહીંની દીકરીઓનો પણ આર્થિક ફાળો છે. મુળુભાઈ, અહીંની દીકરીઓ કે છે અમારે પણ ડોનેશન આપવું છે. આ ભાવ તમારો જાગવો એ સૌથી મોટી વાત છે. એ દીકરીઓને હું અભિનંદન આપું છું. સરસ્વતીની પ્રતિમા જે સ્કૂલમાં મુકાવાની છે ને મુકાઈ ગઈકાલે, એમાં પણ દીકરીઓએ ભેગા થઈને 7,000 રૂપિયાનો ફાળો પોતાના પોકેટ મનીમાંથી કાઢી અને ભેગો કર્યો છે. આ સેવાનો ભાવ એ આ સંસ્થા જગાડી શકે, બાકી બહુ અઘરું કામ છે. તો એવા કેટલાક દાતાઓ દ્વારા કેટલીક દીકરીઓને આપણે સ્કોલરશિપ અત્યારે 2 મિનિટમાં આપી દઈએ. હું જરા નામ લઉં, મારી પાસે લિસ્ટ કુશાલભાઈ મોકલ્યું છે. કરમૂર ભૂમિ ભીખુભાઈ, અહીંયા આવી જાઓ મંચ ઉપર. અને હું અહીંયા વિનંતી કરું છું કિરીટભાઈ અને કીર્તિદાબેનને, એમના હાથે અહીંયા સ્કોલરશિપ અર્પણ કરશે. આવી જાઓ ફટાફટ જરા સ્પીડમાં. એના પછી કદાવલા વિભૂતિ નારાયણભાઈ, એના પછી મંચ ઉપર આવે. અને હું વિનંતી કરીશ પારુલબેનને કે એમના હાથે સ્કોલરશિપ આપે. પારુલબેન આવો. પારુલબેન. શીર ઇતિક્ષા વાલાભાઈ, એના પછી હાજર થાય, આપતા જાઓ. આવી જાઓ. અને આ સ્કોલરશિપ જે દાતાઓ દ્વારા આપવામાં આવી રહી છે, અરુણાબેન પ્રદીપભાઈ મહેતા લંડન, આ બેન તરફથી 2 દીકરીઓને સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. શ્રી રીતિશા, હા આવો. વિભૂતિ આવો પેલા પારુલબેનના હાથે. ઇતિક્ષાને હું વિનંતી કરીશ, શેફાલીબેન મંચ ઉપર આવો. બાબુલભાઈ આવી શકે તો સાથે જોડાવ, એમના હાથે સ્કોલરશિપ આપે. અરુણાબેનની 2 સ્કોલરશિપ. કલ્પનાબેન અશ્વિનભાઈ પારેખ, સિન્સિનાટી અમેરિકા, એમના તરફથી 1 સ્કોલરશિપ. રંજનબેન પ્રવીણભાઈ શાહ તરફથી 1 સ્કોલરશિપ. ડૉક્ટર ચિનુભાઈ પટેલ અમેરિકા તરફથી 1 સ્કોલરશિપ. મયુરભાઈ પોપટ, મયુરભાઈ એ તરફથી 3 સ્કોલરશિપ. હંસાબેન નવનીતભાઈ શાહ સિન્સિનાટી અમેરિકા તરફથી 1 સ્કોલરશિપ. અને જયશ્રીબેન મહેન્દ્રભાઈ શાહ લંડન તરફથી 1 સ્કોલરશિપ. વરુ પૂજા કનુભાઈ આગળ આવશે. અને હું વિનંતી કરું છું તુષારભાઈ, આશાબેન જે આવી શકે જલ્દી સ્ટેજ ઉપર આવો. આપના હાથે 1 દીકરીને સ્કોલરશિપ, જલ્દી આવો. નંદાણીયા નિધિ, એના પછી તૈયાર રહે. નંદાણીયા નિધિ, હું મિનલબેનને વિનંતી કરીશ. મિનલબેન જયંતભાઈ આવો, જે આવી શકે. મહેતા ફોરમ ગિરીશભાઈ રેડી રહે. હિમાનીબેનને વિનંતી કરીશ જરા સ્ટેજ ઉપર આવે. આ હિમાનીબેન રાજભાઈ દવે એવી વ્યક્તિ છે, એમને ગયા વખતે 10 ટીચરને સ્કોલરશિપ આપી છે. ટીચરના ખાતામાં સેવિંગ કરવા માટેની શુભ શરૂઆત રાજ અને આ હિમાનીબેન દ્વારા કરવામાં આવી છે કે ટીચર પોતાની બચત કરી શકે. એમની શરૂઆત હિમાનીબેન મેમ્ફિસ ટેનેસીથી, એમના તરફથી 1 દીકરીને સ્કોલરશિપ. આવો. એના પછી પુષ્ટિબેન નકુમ તૈયાર રહે. એમને વિનંતી કરીશ. આનંદભાઈ, જ્યોતિબેન આપ આવી શકો, સ્ટેજ ઉપર પધારો. પીપરોતર હિના ભરતભાઈ, કારણા શાંતિ મુકેશભાઈ સ્ટેજ ઉપર આવો. આવો. હું વિનંતી કરીશ શિખાબેનને, આવો આપના હાથે સ્કોલરશિપ. પીપરોતર હિનાબેન આવી ગયા. હા, શાંતિ, પુષ્ટિ અને હિના સ્ટેજ ઉપર આવે.
પ્રકાશભાઈને વિનંતી કરીશ, આવો. એમના હાથે એક દીકરીને સ્કોલરશીપ અને કારાવદ્રા ધારા છેલ્લે આવો મંચ ઉપર. જ્યોત્સનાબેનને વિનંતી કરીશ, એક દીકરીને સ્કોલરશીપ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ સમરજી, થેન્ક યુ. તમામ દાતાશ્રીઓનો આ તકે પણ આભાર વ્યક્ત કરીએ છીએ.